ગઢવાડા પંથકમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન રૂપે ગઢવાડા કેળવણી મંડળ દ્વારા સતલાસના ખાતે નવી નર્સિંગ કોલેજના આધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેએમ કોઠારી હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલ આર.કે. પ્રજાપતિ વિદ્યા સંકુલમાં ઊંઝા નિવાસી શ્રીમતી મણિબેન ડોક્ટર નટુભાઈ પટેલ નર્સિંગ કોલેજના નવા મકાનનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું. આ બિલ્ડિંગ અંદાજે 4 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યું છે, જેમાંથી 1.5 કરોડની વધુનું દાન ડોક્ટર નટુભાઈ પટેલ પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે. મુખ્ય દાતા તરીકે રીપેનભાઈ પટેલ, ડોક્ટર અલ્પેશ પટેલ અને બોસ્કી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ખેરાળના ડોક્ટર હર્ષદભાઈ વૈદ દ્વારા રૂપિયા 1,11,111નું દાન જાહેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેરાળના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, નિવૃત્ત સચિવ વી રાવળ, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી મુકેશ દેસાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્યએ કેમ્પસ માટે સોલાર સ્કીમ હેઠળ રૂપિયા 10 લાખની ગ્રાન્ટ જાહેર કરી તેમજ નર્સિંગ કોલેજને ગ્રાન્ટેડ કરવા માટે પરિપત્ર લખવાની પણ જાહેરાત કરી હતી. કેળવણી મંડળના પ્રમુખ બચુભાઈ શાહ અને મંત્રી ડોક્ટર નટુભાઈ પટેલે દાતાશ્રીઓનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલ ડોક્ટર જયેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. દાતાઓને સર્ટિફિકેટ આપી સમૂહ ભોજનનું પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. જયેશભાઈ, શું કહેશો આ વિસ્તારને જે નવી ભેટ મળી છે? ખાસ કરીને આ ગ્રામીણ અને ખૂબ પછાત વિસ્તાર છે અને પછાત વિસ્તારમાં નર્સિંગ કોલેજનો અભ્યાસક્રમ શરૂ થયો, જેના કારણે ગ્રામીણ દીકરીઓને દીકરાઓને ચોક્કસ રોજગારી મળશે, ઘરે ઘરે કામધેનું બંધાય એવો અમારા આ મંડળનો ઉદ્દેશ હતો. એ ઉદ્દેશ આજે સાકાર થઈ રહ્યો છે. દાતાઓના સન્માન સાથે સમગ્ર કાર્યક્રમ થયો અને આ વિસ્તારના ખાસ કરીને યુવાનોને રોજગારી મળે એ દિશામાં આ કોલેજ કાર્યરત રહેશે. નર્સિંગ કોલેજના સ્વયંસેવક હું રિપલભાઈ પટેલ, સન ઓફ ડૉક્ટર નટુભાઈ આર પટેલ અને મારો ભાઈ અલ્પેશ. આજનો જે આ પ્રસંગ છે જે શ્રીમતી મણિબેન નટુભાઈ પટેલ નર્સિંગ કોલેજ, જે મારી માતૃશ્રીનું નામ છે, અને આ કોલેજના જે નવીનીકરણ થયું, કોલેજ 6-7 વર્ષથી ચાલતી હતી ભાડાના મકાનમાં હતી, પણ જે અહીંયા નવું બિલ્ડિંગ બન્યું અને જે એનો હમણાં ખરું છે અને આજનો પ્રસંગમાં આટલું મોટું મહેમાનો બધા આવ્યા બધા, અને આ કોલેજમાં બધાના આશીર્વાદ છે. અમારા આદરણીય વડીલ ડોક્ટર એ.કે. પટેલ સાહેબ વિજાપુરથી અને રાધે પટેલ સાહેબ, ભરતભાઈ જયસોની સહમંત્રી, ગઢવાડા વિભાગ કેળવણી મંડળ, આજ રોજ પટેલ મણિબેન નટુભાઈ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન સરસ રીતે, સુંદર રીતે કરવામાં આવ્યું. એ બદલ દરેક ટ્રસ્ટી મંડળનો, શિક્ષકોનો અને ગઢવાડાની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. જોરદાર તાલીઓ સાથે બંને મહાનુભાવોનો અભિવાદન. હવે આ નિર્માણના પૈસા તો આવ્યા, પરંતુ જેમને સરદારભાઈના સન્માન માટે મોગજીભાઈ જોડાશે. મોગજીભાઈ, આદરણીય સરદારભાઈના સન્માન માટે મોગજીભાઈ મંચ પર વધારે પછી આભાર. શ્રી પટેલ માણિકલાલ સ્વીકારવાના છે. વધારેલ દરેક આમંત્રિત મહેમાનો, લાયન્સ ક્લબના મેમ્બરો, મારા સ્ટાફ ભાઈ પટેલ નર્સિંગના આચાર્ય તરીકે હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા સૌ માટે ખૂબ જ આનંદ. નટુભાઈ પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન છે ને, એ કોઈ ઇમારતનું ઉદ્ઘાટન નથી, પરંતુ એક એવું ઉદ્ઘાટન છે કે જેમાં આવનારા સમયમાં જે સેવાભાવી યોદ્ધાઓ તૈયાર થવાના છે ને, એના માટેનું આ એક ઇમારત છે. મને ખ્યાલ છે કે 2022-23માં આ સંસ્થાની શરૂઆત થયેલ અને જીએનએમ નર્સિંગ અને બીએસસી નર્સિંગ એમ 2 કોર્સ અને ટોટલ 60 વિદ્યાર્થીઓ